અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। રામોલ પોલીસે દુષ્કર્મના આરોપી વિજય પ્રજાપતિની ધરપકડ કરી છે। પીડિતા અને આરોપી ગાર્મેન્ટ પ્રિન્ટિંગ કામ દરમિયાન પરિચયમાં આવ્યા હતા। આરોપી વિજયે પીડિતાને લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યો હતો। પીડિતા તેની માતા-પિતા સાથે નાગપુર રહેવા જતી રહી હતી। ત્યારબાદમાં ફરીથી અમદાવાદ આવીને વસ્ત્રાલ વિસ્તારની હોટલમાં પીડિતા અને વિજય રોકાયા હતા। હોટલમાં રોકાણ દરમિયાન પીડિતાએ લગ્નનું કહેતા વિજય લગ્નનો ઇનકાર કરવા લાગ્યો હતો। તેથી વિજય વિરુદ્ધ લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરવાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી હતી। આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગઈકાલે બીએનએસ 69 મુજબ એક રેપની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં જે આરોપી છે, આરોપીનું નામ છે વિજયભાઈ રમેશભાઈ પ્રજાપતિ, અને જે ભોગ બનનાર છે, ભોગ બનનાર અગાઉ એના મધર ફાધર સાથે જ્યારે અહીંયા રહેતી હતી, એ જ્યાં રહેતી ત્યાં નજીકના જ વિસ્તારમાં જે આરોપી છે, એ આરોપી ગાર્મેન્ટનું પ્રિન્ટિંગનું કામ કરતો હતો। એ દરમિયાન જે ભોગ બનનાર છે, એ એની બહેનપણી સાથે અવારનવાર ત્યાં જતી હતી। એ તો એમના કોન્ટેક્ટમાં આવતા બંને એકબીજાને ફોનની આપ લે કરી હતી। ત્યારબાદ જે આરોપી છે, આરોપીએ ભોગ બનનારને એ પોતે એની સાથે લગ્ન કરશે તેવી બાંહેધરી આપી હતી। તે દરમિયાન લોકોએ અવારનવાર એકબીજા શરીર સંબંધ બાંધેલા હતા। ત્યારબાદ જે ભોગ બનનાર છે અને મધર ફાધર છે, લોકો જે નાગપુર રહેવા જતા રહેલા હતા। નાગપુરથી પણ જે ભોગ બનનાર છે અહીંયા આવેલી હતી ને એ લોકો બંને જણા એક વસ્ત્રાલ વિસ્તારમાં હોટલમાં રોકાયેલા હતા। ત્યારબાદ જે ભોગ બનનારના ઘરે પણ આ વસ્તુની ખબર પડી જતા ભોગ બનનારે જે છે આરોપીને લગ્ન કરવા માટેનું કહેતા જે આરોપી છે એને લગ્ન કરવાની ના પાડી, જેથી તેની વિરુદ્ધમાં તેને લગ્નની લાલચ આપી અને તેનું મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હતું, જેની ફરિયાદ લેવામાં આવેલી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે।